તમે હનુમાન ચાલીસા તો સાંભળી હશે. નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બલબીરા. આ હનુમાન ચાલીસાની પંક્તિઓને સાર્થક કરતા તો ભારતમાં ઘણા એવા મંદિર છે, પણ એવા જ એક મંદિરમાં આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છે, જે છે મધ્યપ્રદેશમાં આવેલું, ગ્વાલિયરની બાજુમાં ભીંડ જિલ્લામાં આવેલું આ દંદોરવા ધામ, જ્યાં કહેવાય છે ડૉક્ટર હનુમાન. ત્યાં બધાના દુઃખ દૂર થાય છે, બધી પીડાઓ દૂર થાય છે. કહેવાય છે ને કે હનુમાનજીનું માત્ર નામ લેવાથી, રટણ કરવાથી દુઃખ દૂર થાય છે. તો એવું જ એક આ મંદિર છે, જ્યાં માણસો એની શ્રદ્ધાથી આવે છે અને એને દુઃખ દર્દ અહીંયા દૂર થાય છે. એક દિવસ નવી સફર તમને આજે લઈને જઈ રહ્યા છે. ડૉક્ટર હનુમાન કહેવામાં આવે છે, ત્યાં તમને લઈને જઈએ છીએ. ગંદરવા ગ્વાલિયરથી 45 કિલોમીટર દૂર છે. આ એનો રસ્તો છે, સિંગલ પટ્ટી છે અહીંથી ગ્વાલિયરથી. ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તમને આજે ડૉક્ટર હનુમાનજીના દર્શન કરાવશું. જી જો બાકી નજારો મધ્યપ્રદેશમાં સરસોના ખેતર એમ દેખાય છે. આ બાજુ કેમ બાકી છે? ચારો તરફ પીળું પીળું પીળું. બાકી આપણે અહીંયા લીલી લીલી હોય બધી, આમ ખેતરો બધા પીળા પીળા ખેતરો. સોનું છે. જો બસ સર્વિસ તમે આગળ જોવો, બસ સર્વિસ કેમ છે. બાકી અત્યારે પણ જોઈ લો ઉપર, હજી આ જમાનામાં પણ ઉપર બેસીને માણસો જાય છે. શિયાળામાં એ અટાણે ફૂલ ધુમ્મસ છે બાજુમાં, ચારી બાજુ તમે જોવો. આ છે અહીંનું મધ્યપ્રદેશની બસ સર્વિસ. જોકે આ પ્રાઇવેટ લાગે છે, પણ પ્રાઇવેટ એવી હોય છે ને સરકારીમાં ઉપર બેસી જ્યાદા મેં ઘણા જોયા છે. કેમ કે બાલાજી બસ સર્વિસ લખેલું છે. જો શું છે, હનુમાનજી, ડૉક્ટર હનુમાન મહારાજ મંદિર ધામ. આ એનો ગેટ છે. ચાલો અહીંથી હવે રહ્યું છે આપણે 8 કિલોમીટર જેટલો રન. તો સામે બોર્ડ જોઈ રહી શકો છો, આ બોર્ડ લખેલો છે. આપણે જમણી બાજુ અહીંથી જવાનું છે. હવે 2 કિલોમીટર જેટલો અંતર બાકી છે. આપણે આ દંદરવા ધામનું પાર્કિંગ છે, કેમ કે અહીંયા જ આપણે ગાડી રાખીને જવું પડે એવું લાગે છે. ગાડીઓ જે આવી છે એ અહીં ડૉક્ટર હનુમાનના દર્શન માટે જ આવી છે. સામે આ પાછળ જેટલું પાર્કિંગ દેખાય છે તે તમામ ગાડીઓ ત્યાં મંદિરે આવી છે દર્શન માટે. અહીંયા આ રીતે પ્રસાદ મળે છે. ચાલો અહીંયા આ રીતે પ્રસાદ મળે છે. ફુલાર ને નાળિયેર, પેડા પ્રસાદી રૂપે અહીંયા લેવામાં આવે છે. તો ચાલો મંદિર તરફ પ્રસ્થાન કરીએ. આપણે શ્રીફળ અને પ્રસાદી લઈ લીધી છે. ચાલો હવે આપણે આગળ વધીએ. ડૉક્ટર હનુમાનજીના મંદિરનો અંદરનો નજારો જો. પબ્લિક અત્યારે કેટલી છે, વાગ્યા છે હજી તો ખાલી 10 વાગ્યા છે, કેમ કે કલાકનો તો રસ્તો થયો. આ છે ડૉક્ટર હનુમાન મહાદેવ મહારાજ દંદોરવા ધામ. તમને રસ્તામાં આવી રીતે અહીંયા પણ અંદર પણ પ્રસાદી અને ઘણી વસ્તુઓ મળી રહેશે. આજે મંગળવાર છે પાછો, એટલે બહુ ભીડ હશે આજે. મંગળવાર છે એટલે આજે બહુ ભીડ છે. શનિવારે અને મંગળવારે અહીંયા આટલી ભીડ હોય છે. તમે બારોબાર ગાડીઓ જોઈએ જ છે, કેટલી ગાડીઓ પડી છે. પબ્લિક પણ એટલી છે, એટલી પાછળ પણ પબ્લિક છે એટલી. ચાલો હવે પેલા મંદિરના દર્શન કરીએ. આ છે મંદિરનું પટાંગણ અંદરનું. અહીં તમને તમામ વસ્તુઓ, એક જાતનો મેળો થઈ ગયો એવું તમે માની લો કે ચારો તરફ વેચવાવાળા એટલા બેઠા છે, કેમ કે પબ્લિક એટલી આવે છે એટલે વેચવાવાળા પણ એટલા બધા. તમામ વસ્તુઓ તમને અહીંયા જેમ આપણે મેળામાં ઉપલબ્ધ હોય છે એવી તમામ વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે. જો તમામ વસ્તુઓ અવેલેબલ છે અહીંયા. રમકડા,
બંગડીઓ ને હવે હારો. આ છે મંદિરનું પટાંગણ. આ છે અહીંથી લાઈન છે તો આપણે લાઈનમાં ઊભું રહેવાનું છે. સામે આપણે પહેલાં બૂટ ઉતારતા આવીએ, બૂટ ચપ્પલ, પછી આપણે આ લાઈનમાં લાગી જઈએ દર્શન માટે. અંદર જવા માટેની લાઈન લાગેલી છે દર્શન માટેની, તો આપણે પણ એમાં હવે જોડાઈ ગયા. કેમ કે એટલી પબ્લિક છે કે લાઈનમાં લગાડીને જ વારો આવે. અમે આવ્યા ત્યારે જો અમે ખાલી અહીં છેલ્લા અમે હતા, પણ હવે મારી પાછળ પણ આટલી લાઈન થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. હજી અમે આવ્યા એને 2 મિનિટ જ થઈ છે, એની પાછળ આટલા જણા આવી ગયા છે. તો પબ્લિક કેટલી છે એના પરથી તમે અંદાજ લગાડી શકો છો કે ડેઈલી આટલું માણસ તો આવે જ છે, પણ શનિ અને મંગળવારે તો ફૂલ પબ્લિક હોય છે. चंद्रगुआ सरकार की। चंद्रगुआ धाम एक अद्भुत धाम है, अलौकिक धाम है। ये मूर्ति जो है अलौकिक है, ये इसका प्राकट हुआ था इस मूर्ति का, ये बनवाई नहीं है, ये तो छिपी थी। संवत 1532 में ये यहाँ एक गांव बसा था दोबारा। पहले हमारे यहाँ बहुत भक्त लोग रहते थे, वहाँ से चले गए तो हमारे एक ग्वालियर जिले में एक गाँव है रोरा गाँव, वहाँ की हमारी पुरखों की जन्मभूमि है। वहाँ से ये चंदेर सिंह, अमृत चंदेर सिंह यहाँ आए थे, इन्हें मोजा खरीदा था। तो उस समय कच्चे मकान बनाए जाते थे, तो खुदाई करवाई, तो खुदाई करवाई तो एकदम आवाज़ आई, आकाशवाणी हुई। तो बड़ा आश्चर्य हुआ, सब लोग देखने लगे ये आवाज़ कहाँ से आई है। थोड़ी सी और खोदी तो ये मूर्ति निकल आई। तो मूर्ति जो है ये सखी वेश की मूर्ति वहाँ जब रख दी गई स्नान करा के, फिर पूरा गाँव इकट्ठा हुआ, बड़ी भारी धूमधाम से फिर मुहूर्त बनवाया। तो मुहूर्त जो अच्छी अक्षय तृतीया का ही था, ये कल अक्षय तृतीया है। 1532 में अक्षय तृतीया की मूर्ति प्रतिष्ठा कराई गई थी। जब प्रतिष्ठा कराई, प्रतिष्ठा कराने के बाद में बड़ा हवन किया गया। हवन के बाद में बहुत बड़ा भंडारा था, बड़ा भारी भंडारा था, पूरे क्षेत्र का भंडारा था, बड़ी धूमधाम से भंडारा हो रहा था। उसी समय एक हमारे भक्त की तबीयत खराब हो गई। ये तबीयत खराब हुई, उसके पेट में दर्द हुआ, ऐसा दर्द हुआ कि मनस्थ स्थिति हो गई। तो सब लोग घबरा गए, कितनी बड़ी खुशी में ये क्या होने वाला है, ऐसी स्थिति हो गई। तो महात्मा जी वो हमारे जो मिते बाबा थे वो अंदर हनुमान जी के पास गए, प्रतिष्ठा के बाद हाली गए, प्रार्थना की और कुंड से भूत लेकर के और उस व्यक्ति को जल मिला के पिला दी। जैसे ही वो पिलाई तो एकदम ऐसा हो गया कि जिसको तबीयत कुछ खराबी ना हुई हो। तभी से यहाँ का नाम दर्द हरा हुआ पड़ गया। ये हनुमान जी का नाम दर्द हरा हुआ है, उसी दिन से दर्द हुआ दर्द कहने लगी। दर्द हुआ दर्द अब शब्द हो गया है। व्याकरण के आधार से ये शब्द दामन दया दामन दान। हमारे हनुमान जी दयालु और दानी हैं। दयालु ऐसे हैं कि और देवता चंद्र धरें, हनुमत से सर्व सुख करें, और देवता जाने तो हनुमान जी बहुत जल्दी ध्यान रखते हैं भक्तों, ये बहुत बड़े दयालु हैं। और दामन दानी है, दानी ऐसे अष्ट उनके दाता हैं। ये दाता हैं, ये स्वामी नहीं है, दाता हैं दान देने के, हमेशा देते ही रहते हैं। इनके पास चले जाए कोई तो ये किसी को विमुख नहीं भेजते हैं, इसलिए दयालु हैं, दानी हैं। और अउआ ये शब्द है वो बुलाने के अर्थ में है, नदर अउआ, अउआ बुलाने के अर्थ में। तो बुला करके हमारे हनुमान जी यहाँ दयादान बांट रहे हैं। यहाँ एक कहावत है, तुत्त दान महाकल्याण नौनगन तिराधार तत्काल फल। तो ये हनुमान जी जो उस दिन से आद्य वैद्य डॉक्टर तो पहले से थे। यहाँ जो देवताओं के वैद्य अश्विनी कुमार स्थायी रूप से रहते हैं। कोई बीमारी हो, चाहे कैंसर की हो, चाहे ट्यूमर की हो, चाहे श्वास की बीमारी हो, चाहे हार्ट की बीमारी हो, चाहे BPI हो, चाहे डायबिटीज हो, चाहे शुगर हो, कैसी बीमारी हो, चाहे कोरोना हो, कि हनुमान जी हमारे तत्काल ठीक करते हैं। यही कहावत है, धन रघुआ आता है वह धन्य हो जाता है,
कैसा भी रोग हो मिट जाता है, टन हो जाता है। ये यहाँ का प्रभाव, कैसा भी रोग यहाँ ठीक होता है। यहाँ की विभूति का बड़ा भारी चमत्कार है। यहाँ की विभूति सिर में दर्द हो तो आज्ञा चक्र पर लगा लें। ये दोनों भौहें के बीच में आज्ञा चक्र, शरीर में 7 कुछ चक्र हैं। ये प्रधान चक्र है आज्ञा चक्र, जो दो भौहें के बीच में है, नासिका के ऊपर। यहाँ विभूति लगाने से सिर दर्द ठीक हो जाता है। तो यहाँ की विभूति का देखा है कमाल है, जिसने खाई हुआ माला माल है। बुद्धि के मालामाल करती है, विद्या के मालामाल करती है, और धन के मालामाल करती है, और स्वास्थ्य के मालामाल करती है। ये यहाँ की विशेषता है। ચાલો આ છે સંકટ ચક્ર. આ રીતે પૂજા કરવામાં આવે છે અહીંયા સંકટ ચક્રની. ચાલો મેં પણ હમણાં સંકટ ચક્રને એટલે બહાર કર્યા છે. આ રીતે કરવામાં આવે છે, જોઈ શકો છો તમે. અમે લોકો આ બાજુથી આવ્યા હતા. આ બાજુથી પણ એક ગેટ છે. આ છે મેઇન ગેટ એનો, મંદિરનો અંદર જવા માટેનો. આ છે મંદિરમાં જવા માટેનો મેઇન ગેટ. ઉપર લખેલું છે શ્રી દંદોરવા ધામ જગન્નાથ દ્વાર, અને લખેલું છે શ્રી ડૉક્ટર હનુમાન મહારાજ દંદોરા ધામ દંદોરવા. તો આ કંઈક છે બહારનો નજારો. અહીંયા અત્યારે તમે જોઈ શકો છો બારોબારનો નજારો એટલો ધુમ્મસવાળો થઈ ગયો છે. જો એટલે વરસાદ પણ હતો અહીંયા. હજી અહીંયા સૂર્ય દેવતાના દર્શન હજી થયા નથી આપણે. અત્યારે વાગ્યા છે 10:41, 11:15 જેવો સમય થઈ ગયો છે, પણ હજી સૂર્યદેવના દર્શન થયા નથી. કેમ કે આ મોસમ બહુ ખરાબ છે, ઠંડી એટલી છે. તમે હનુમાન ચાલીસા તો સાંભળી હશે. નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બલબીરા. આ હનુમાન ચાલીસાની પંક્તિઓને સાર્થક કરતા તો ભારતમાં ઘણા એવા મંદિર છે, પણ એવા જ એક મંદિરમાં આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છે, જે છે મધ્યપ્રદેશમાં આવેલું, ગ્વાલિયરની બાજુમાં ભીંડ જિલ્લામાં આવેલું આ દંદોરવા ધામ, જ્યાં કહેવાય છે ડૉક્ટર હનુમાન. ત્યાં બધાના દુઃખ દૂર થાય છે, બધી પીડાઓ દૂર થાય છે. કહેવાય છે ને કે હનુમાનજીનું માત્ર નામ લેવાથી, રટણ કરવાથી દુઃખ દૂર થાય છે. તો એવું જ એક આ મંદિર છે, જ્યાં માણસો એની શ્રદ્ધાથી આવે છે અને એને દુઃખ દર્દ અહીંયા દૂર થાય છે. ચાલો શાંતિપૂર્વક દર્શન થઈ ગયા છે. તો હવે જઈએ ગ્વાલિયર બાજુ, અને ગ્વાલિયરના તમને જે જોવાલાયક સ્થળો છે તેની મુલાકાત કરાવીએ. તો ચાલો મળીએ હવે ગ્વાલિયર.